ક્લાસમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આગલો જે આપણો વિડીયો હતો એ પાસ્ટ પરફેક્ટ ટેન્સથી હતો। હવે આપણે શરૂઆત કરવાની છે મોડલ ઓક્ઝિલરીઝથી, બરાબર। તો જે પ્રમાણે આપણે આગળના ટેન્સના જે પ્રમાણે આપણે વાક્યો જોયા છે, મોડલ ઓક્ઝિલરીઝના પણ એ પ્રમાણે જ વાક્યો આવશે, બરાબર। ચાલો તો શરૂઆત કરીશું મોડલ ઓક્ઝિલરીઝ। આપણો જે ટોપિક છે ચેન્જ ધ ટેક્સ્ટ, એમાં આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, ચાલો એમાં આપણે શરૂઆત કરવાનું છે મોડલ ઓક્ઝિલરીઝ। સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, બરાબર। બંનેની વાક્ય રચના હું લખી દઉં છું। કોઈ પણ પ્રકારનું મોડલ આવતું હોય તો મોડલની સાથે મૂળરૂપ, બરાબર। આ એક્ટિવની વાક્ય રચના છે। મોડલ એટલે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વિલ, શેલ, આ બધા એક પ્રકારના મોડલ છે, ઓકે। પેસિવમાં શું છે, મોડલ જે પણ હોય એ મોડલને મોડલ જ રાખવાનું છે, એની સાથે બી શબ્દ લગાડવાનો છે અને પછી આપણે વીસ એનું રૂપ મૂકવાનું છે, બરાબર। કોઈ પણ ટેન્સમાં આપણે કાં તો મોડલમાં આપણે અંદર જઈએ તે પહેલાં આપણે એક્ટિવ અને પેસિવ બંનેની વાક્ય જે રચના છે એ વાક્ય રચના આપણે કમ્પ્લીટ રાખવાની છે, બરાબર, ઓકે। ચાલો હવે એના પાંચે પાંચ પ્રકારના વાક્ય આપણે જોઈશું। વિધાન વાક્ય, તમારે જ્યારે પણ આ વાક્ય બને ત્યારે એટલું જોતા રહેવું છે કે વિધાન વાક્યમાં મોડલ પ્લસ મૂળરૂપ આવે છે કે નહીં, એટલું વસ્તુ તમારે ચેક કરવાનું છે। વી શુડ keep our promises। બીજું વાક્ય લઈએ, I cannot type this letter। ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્ય લઈશું। મે આઈ ટેક યોર પેન, પ્રશ્નાર્થ ચિહ્ન। નંબર 4, why could they lift the luggage? પ્રશ્નાર્થ ચિહ્ન। અને છેલ્લું છે પાંચમું વાક્ય, who can sing sweet songs। ચાલો તો જેવી રીતે આપણે દરેક કાળમાં પાંચ પ્રકારના વાક્ય આપણે જોયા હતા, એ પાંચે પાંચ પ્રકારના વાક્ય આપણી સમક્ષ છે। પહેલું છે વિધાન વાક્ય, બીજું છે નકાર વાક્ય, ત્રીજું પ્રશ્નાર્થ છે, ચોથું WH થી પ્રશ્નાર્થ અને પાંચમું વાક્ય હુ વડે છે, બરાબર। નિયમો પણ આપણે એકવાર ટેલી કરી દઈશું, ટૂંકમાં લખી દઈશું। પહેલો નિયમ છે કર્મને કર્તાના સ્થાને, બીજો નિયમ છે ટુ બી નું રૂપ મૂકવાનું, નિયમ નંબર 3 છે વી સ્ત્રી નું રૂપ, નિયમ નંબર 4 છે બાય શબ્દ લગાડવાનો, પાંચમો નિયમ છે કર્તાને કર્મના સ્થાને, છઠ્ઠો છે અન્ય શબ્દ અને સાતમો છે ચિહ્ન। ચાલો તો આપણી સમક્ષ નિયમો પણ છે અને વાક્ય પણ આપણે મોડલ ઓક્ઝિલરીઝના છે, બરાબર। મોડલ ઓક્ઝિલરીઝ પહેલા બે રચના આપણે જોઈ લઈએ, એક્ટિવની રચના અને પેસિવની રચના। એક્ટિવમાં મોડલ હશે, આ બધા મોડલ છે, શુડ છે, કેન છે, મે છે, કુડ છે, માઇટ છે, આ બધા મોડલ છે। તો મોડલની સાથે હંમેશા એક્ટિવની વાક્ય રચનામાં મૂળ રૂપ જ આવે,
આટલું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું કે જ્યાં જ્યાં મોડલ છે એની સાથે મૂળરૂપ તમે જોઈ શકો છો. શુડની સાથે કીપ મૂળરૂપ છે, કેન છે અહીંયા ટાઈપ મૂળરૂપ છે, અહીંયા મેં આપેલું છે અહીંયા પણ ટેગ છે, અહીંયા કુડ આપેલું છે તો અહીંયા લિફ્ટ મૂળરૂપ છે, અહીંયા કેન છે તો અહીંયા સિંગ મૂળરૂપ છે. તો એક્ટિવની રચનામાં મૂળરૂપ સાથે આવશે. પેસિવમાં જ્યારે આપણે ફેરવીએ છીએ ત્યારે જે પણ મોડલ છે આપણે ટુ બીના રૂપમાં મોડલનું મોડલ જ રાખવાનું છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. મોડલની સાથે આપણે બી મૂકવાનું છે અને બી મુકાઈ ગયા પછી આપણે V3નું રૂપ મૂકવાનું છે. એટલે અત્યાર સુધી આપણે ભવિષ્યકાળના જે વાક્ય જોયા હતા બરાબર, વિલ સાથે આપણે બીનું રૂપ રાખતા હતા, બસ સેમ ટુ સેમ આ વિલ અને શેલ પણ એક પ્રકારના મોડલ જ છે બરાબર. વિલનું ભૂતકાળનું રૂપ વુડ થાય એ પણ મોડલ છે અને શેલનું ભૂતકાળનું રૂપ શુડ થાય એ પણ શું છે એક પ્રકારનું મોડલ છે બરાબર. તો જેવી પ્રક્રિયા ભવિષ્યકાળમાં સિમ્પલ ફ્યુચર ટેન્સમાં થઈ છે એની એ જ પ્રક્રિયા આપણે આ વાક્યોમાં લગાવવાની છે. કોઈ પણ ડિફરન્સ આમાં નથી બરાબર. ચાલો તો શરૂઆત કરીશું પહેલા વાક્યથી. આપણે નિયમો પ્રમાણે આપણે ચાલવાનું છે. કર્મ સાથે સાથે નિયમો, અને મેં તમને કીધું છે કે જે કર્મને આપણે ઓળખવાનું છે એના માટેના પણ બે રસ્તા તમને મેં પહેલા કહી દીધા હતા, વોટ અને હુમથી પ્રશ્ન કરવાનો. વી શુડ કીપ અવર પ્રોમિસીસ, કે આપણે આપણી જે પ્રોમિસીસ આપણા જે વચનો છે તે આપણે શુડ કીપ એટલે આપણે રાખવા જોઈએ, માનવા જોઈએ. આપણે આપણા વચનો આપણે રાખવા જોઈએ બરાબર. શું રાખવું જોઈએ? અવર પ્રોમિસીસ. આપણો કર્મ આપણને મળી ગયો છે, એને લઈ જઈશું આપણે શરૂઆતમાં કર્તાના સ્થાને. પહેલો અક્ષર કેપિટલ, અવર પ્રોમિસીસ બરાબર. હવે બીજો નિયમ શું કહે છે? ટુ બી રૂપ મૂકવાનું છે. કાળ ઓળખવું પડશે. કાળ ઓળખીશું ત્યારે આપણને ખબર પડી કે આમાં તો મોડલ આપેલું છે. તો જે પણ મોડલ બરાબર કાળ આવતા હોય ત્યારે કાળ તમને ખબર જ પડી જશે. ને આવા વાક્યો જ્યારે કરતા પછી તરત જ કોઈ પણ પ્રકારનું મોડલ આવતું હશે તો એ વાક્ય પણ આપણને ખબર પડી છે કે આ કોઈ કાળનું વાક્ય નથી, આ મોડલ ઓક્ઝિલરીઝના વાક્યો છે. તો આપણે એક્ટિવની રચનામાં મોડલ હતું એ જ મોડલ આપણે પેસીવમાં પણ રાખવાનું છે. શુડ આવતો હોય તો શુડ જ રાખવાનું છે. તો અહીંયા શુડ હતું, આપણે શું મૂક્યું? શુડ બરાબર. મોડલમાં મૂળરૂપ હતું, આપણે એની સાથે પહેલા બી લગાડવાનું છે. તો વિધાન વાક્યમાં તો મોડલની સાથે બી તો સાથે જ રહેવાનું છે. ત્રીજા નંબરે શું છે બરાબર? ત્રીજા નંબરે આપણે મૂકવાનું છે V3નું રૂપ. અહીંયા કીપ મૂળરૂપ છે, એને જ્યારે આપણે ભૂતકૃદનનું રૂપ રાખીશું ત્યારે એનું થઈ જશે કેપ્ટ બરાબર. ચોથો નિયમ શું કહે છે? બાય શબ્દ લગાડવાનો છે, તો અહીંયા આપણે લગાડીશું બાય. પાંચમો નિયમ શું કહે છે? કર્તાને આપણે કર્મના સ્થાન લેવાનું છે. તમે જોઈ શકો છો કર્તા કોણ છે, કોના દ્વારા ક્રિયા થઈ છે, તો કે વી. વીને જ્યારે આપણે પેશીમાં ફેરવીશું ત્યારે વીનું થઈ જશે અસ. અન્ય શબ્દ આપણે કોઈ પણ જગ્યાએ દેખાતો નથી એટલે છેલ્લો નિયમ ચિહ્ન કયું છે આપણે? તો કે વાક્ય વિધાન છે એટલે પૂર્ણ વિરામ આવશે છેલ્લે બરાબર. આ થયું, બસ આમાં વધારે કાંઈ નથી. શું નવું કર્યું? મોડલ છે એનું મોડલ મૂકી દીધું અને મોડલ સાથે આપણે બી રાખવાનું છે. બીજું કોઈ પણ પ્રકારના ફેરફાર આમાં નથી. ચાલો આગળ વધીશું. આઈ કેન નોટ ટાઈપ ધીસ લેટર. હું આ પત્રને ટાઈપ કરી શકીશ નહીં. શું ટાઈપ કરી શકીશ નહીં? આ પત્રને. આ પત્ર. તો ધીસ લેટર ને આપણે લઈ જવાનું છે આગળ. પહેલો અક્ષર કેપિટલ. ચલો કર્મને આપણે લઈ આવ્યા કર્તાના સ્થાને. ટુ બીને રૂપ મૂકવાનું છે. તમે જોઈ શકો છો વાક્ય મોડલનું છે, તો જે પણ મોડલ હોય એ જ મોડલ આપણે મૂકવાનું છે. અહીંયા કેન મૂકીશું બરાબર. કેનની સાથે બી પણ આપણે લખવાનું છે, પણ નકાર વાક્ય હોય ત્યારે આપણે વચ્ચે નોટ રાખીએ છીએ બરાબર. નોટ બે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. ચાલો આગળ વધીશું. બીજો નિયમ પણ થઈ ગયો છે. નિયમ નંબર 3 શું કહે છે? ભૂતકૃદનનું રૂપ લખવાનું છે. અહીંયા ટાઈપ આપેલું છે ક્રિયાપદ, એ ટાઈપનું થઈ જશે ટાઈપ્ડ. ઓકે. ચોથો નિયમ બાય શબ્દ છે, અહીંયા આપણે લખીશું બાય. પાંચમો નિયમ છે કર્તાને આપણે કર્મના સ્થાન લઈ જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કર્તા કોના દ્વારા ક્રિયા થઈ છે, તો કે આઈ. તો આઈને જ્યારે આપણે પેશીમાં ફેરવીશું આઈનું થઈ જશે મી. અન્ય શબ્દ આમાં પણ નથી તો છેલ્લે આપણે મૂકીશું પૂર્ણ વિરામ બરાબર. ઓકે ચાલો આ થયું નકાર વાક્ય. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય બરાબર. મે આઈ ટેક યોર પેન. શું હું તમારી પેન લઈ શકું? શું લઈ શકું? તમારી પેન. તમારી પેન એ આપણો થયો કર્મ, એને આપણે લઈ જવાનું છે આગળ. અહીંયા આપણે લાવીશું યોર પેન.
કેમ બેક રાખ્યું છે? કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે જે ટુ બી ના રૂપો છે એને આપણે ક્યાં રાખીએ છીએ? આગળ રાખીએ છીએ, એટલા માટે. ચાલો હવે આપણે ટુ બી રૂપ મૂકવાનું છે, કાળ ઓળખીશું. તો જોયું તો અહીંયા આપણને ખબર પડી કે આ તો મેથી વાક્ય છે, એનો મતલબ કે કોઈ કાળનું વાક્ય નથી પણ મોડલનું છે. તો જે પણ મોડલ આવતું હોય એ જ મોડલ આપણે રાખવાનું છે, બરાબર. અત્યાર સુધી આપણે મોડલ પાછળ રાખતા હતા, પ્રશ્નાર્થ વાક્યમાં શરૂઆતમાં રાખવાનું છે. તો મેનું મેં, બરાબર. ચાલો મેનું મેં જ રહેશે આગળ. આગળ મેં મૂક્યું તો બી પણ આપણે મૂકવાનું છે પણ એને આપણે મૂકીશું પાછળ, બરાબર. આ બીજો નિયમ આપણો પૂરો થઈ ગયો. પ્રશ્નાર્થ છે એટલે મેં આગળ રાખ્યું અને બી ને પાછળ. ત્રીજો નિયમ શું કહે છે? V3 નું રૂપ આપણે મૂકવાનું છે. ટેક ક્રિયાપદ છે તો ટેક નો થઈ જશે ટેકન. ઓકે. ચોથો નિયમ જોઈ શકો છો, બાય શબ્દ છે તો અહીંયા આપણે લખીશું બાય. નિયમ નંબર 5 શું કહે છે? કર્તાને આપણે કર્મના સ્થાન લઈ જવાનું છે. અહીંયા પણ જોઈ શકીએ છીએ કર્તા આઈ છે તો આઈને પાછળ લાવીશું તો થઈ જશે મી. અન્ય શબ્દ આમાં પણ ક્યાંય આપણને દેખાતો નથી, એટલા માટે આપણું જે ચિહ્ન છે કયું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. એ આપણે લખી દેવાનું પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા, બરાબર. ચાલો આ થયા પ્રશ્નાર્થ વાક્ય. હવે આવે છે WH પ્રશ્ન. તો WH માં આપણે પહેલા શું કરીએ છીએ? તો કે જે પણ WH ક્વેશ્ચન આપેલું હોય એ પહેલા લખી નાખવાનું છે. વાય છે તો વાય લખી નાખ્યું, બરાબર. હવે આપણે આપણો જે પહેલો નિયમ છે એ પ્રમાણે આપણે ચાલીશું. વાય કુડ ધે લિફ્ટ ધ લગેજ? શા માટે તેઓ તેમનો સામાન લિફ્ટ એટલે ઉચકી શકતા હતા? કારણ શું? શા માટે ઉચકતા હતા? બરાબર. શું ઉચકતા હતા? ધ લગેજ, સામાન, બરાબર. શું? તો કે સામાન. તો ધ લગેજ, તો લગેજ એ આપણો કર્મ છે. કર્મ મળી ગયો, આપણે લઈ જઈશું આગળ, બરાબર. અહીંયા આપણે લખીશું ધ લગેજ. થોડું કેમ બેક રાખ્યું છે? કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે અને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ટુ બી ના રૂપો કર્મની આપણે ક્યાં મૂકીએ છીએ? આગળ મૂકીએ છીએ, એટલા માટે. બીજો નિયમ કહે છે કાળ પ્રમાણે ટુ બી રૂપ મૂકવાનું છે પણ અહીંયા આપણે જોઈ શકીએ કુડ આપેલું છે, એનો મતલબ કે આ તો મોડલ છે અને મોડલમાં આપણે શું કરીએ છીએ? એનું એ જ મોડલ રાખીએ છીએ. તો પ્રશ્નાર્થ વાક્ય છે, વિધાન વાક્યમાં આપણે કર્મ પછી મૂકતા હતા મોડલ, પ્રશ્નાર્થ વાક્યમાં આગળ રાખવાનું. અહીંયા આપણે મૂક્યું કુડ અને પાછળ મૂક્યું આપણે બે, બરાબર. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. બીજો નિયમ પૂરો થઈ ગયો છે. નિયમ નંબર 3 શું કહે છે? V3 નું રૂપ આપણે મૂકવાનું છે. અહીંયા ક્રિયાપદ કયું છે? લિફ્ટ એટલે ઉચકવું થાય, બરાબર. લિફ્ટેડ પાછળ શું લાગશે? ઈડી લાગશે, બરાબર. ઓકે. ચાલો ત્રીજો નિયમ પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. નિયમ નંબર 4 શું કહે છે? બાય શબ્દ આપણે લગાડવાનો છે. અહીંયા આપણે લગાડીશું બાય. પાંચમો નિયમ શું કહે છે? કર્તાને આપણે કર્મના સ્થાને લઈ જવાનું છે. તો કર્તા કોણ છે? આમાં ધ્યેય આપેલું છે, એને જ્યારે પાછળ લઈ જઈએ તો ધ્યેયનું થઈ જશે ધ્યેયમ, બરાબર. અન્ય શબ્દ આમાં પણ નથી એટલે આપણું ચિહ્ન કયું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. ઓકે. ચાલો હવે આગળ વધીશું. પાંચમું વાક્ય. પાંચમું વાક્ય આપણને ખબર જ છે, બરાબર. આગળના વિડીયોમાં પણ આપણે જોયું કે હું વાળું વાક્ય આવતું હોય તો પહેલા જ આપણે શું કરીએ છીએ? તો કે પહેલા જ આપણે મૂકી જવાનું છે બાય હું. ચાલો મુકાઈ ગયું. હવે આપણે શું કરીશું? આપણા નિયમ પ્રમાણે આપણે કર્મને આગળ લાવવાનું છે. પહેલા ઓળખીશું. હુ કેન સિંગ સ્વીટ સોંગ? સ્વીટ સોંગ એટલે મધુર ગીતો. કોણ મધુર ગીતો ગાઈ શકે છે? શું ગાઈ શકે છે? મધુર ગીતો. તો આપણો કર્મ આપણને મળી ગયો છે સ્વીટ સોંગ્સ. એને આપણે ક્યાં લઈ જવાનું છે? એને આપણે લઈ જવાનું છે આગળ. અહીંયા આપણે લાવ્યા આગળ સ્વીટ સોંગ, બરાબર. બીજો નિયમ કહે છે ટુ બી રૂપ મૂકવાનું છે. કાળ ઓળખીશું. કાળ ઓળખવા ત્યારે આપણને ખબર પડી કે આમાં તો કેન આપેલું છે, એનો મતલબ કે આ તો મોડલનું વાક્ય છે અને મોડલમાં જે મોડલ હોય એ જ મૂકવામાં આવે છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે કેનને ક્યાં રાખીશું? આગળ. બીને રાખીશું પાછળ, બરાબર. દરેકમાં આપણે જોઈ શકો છો મોડલની સાથે બી લગાડવાનું છે, બરાબર. બીજો નિયમ પૂરો થઈ ગયો છે. નિયમ નંબર 3 શું કહે છે? ભૂતકૃદનું રૂપ આપણે V3 રૂપ મૂકવાનું છે. ગાવાની ક્રિયા થાય છે અહીંયા, બરાબર. સિંગ, તેનું ભૂતકૃદનું રૂપ થાય સંગ, બરાબર. ચાલો નિયમ 3 પૂરા થઈ ગયા. ચોથો નિયમ બાય શબ્દ લગાડવાનો છે પણ આગળ બાય શબ્દ લાગી ગયો છે એટલે ચોથો અને પાંચમો નિયમ હું વાળા વાક્યમાં આપણે લગાડવાનો નથી, બરાબર. છઠ્ઠો નિયમ કયો છે? અન્ય શબ્દ. અને અન્ય શબ્દ આપણને આમાં ક્યાંય પણ આપેલો નથી
તો આપણો 7મા નિયમ પ્રમાણે આવશે છેલ્લે ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો આ છે મોડલ ઓક્ઝિલરીઝના વાક્ય. બરાબર. જે રીતે તમે કોઈ પણ પેરેગ્રાફ આખો આપેલો હશે તો એમાં એકાદ વાક્ય તમને મોડલનું પણ આપેલું હશે. બરાબર. બધા જ ટેન્સના વાક્યો કોઈ પણ ટેન્સ આવી શકે, એમાં એકાદ મોડલનું વાક્ય પણ તમારું અંદર આપેલું હશે. તો આપણને મોડલના વાક્યો પણ આવડતા હોવા જોઈએ. બરાબર. કારણ કે મોડલની પ્રક્રિયા શું છે કે મોડલની સાથે મૂળરૂપ આવતું, તો આપણે પેશીવમાં જ્યારે ફેરવીએ ત્યારે એનું એ જ મોડલ રાખવાનું છે અને એની સાથે આપણે બી મૂકવાનું છે. આટલું વસ્તુ આપણે પેશીવમાં ધ્યાનમાં રાખવાનું છે. બાકી આ પણ વાક્ય એકદમ સરળ જ છે. બરાબર. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા રહેશો તેમ તમને આ વધારે આવડતું જશે. બરાબર. ચાલો, તો સૌથી મહત્વનું શું છે, એક તો તમે એક્ટિવ અને પેસિવ યાદ રાખવા માટે એક તો પ્રેક્ટિસની જરૂર છે અને બીજું છે ભૂતકૃદનના રૂપો. આ જે 20 રૂપો છે તે રૂપો પાકા કરવાની જરૂર છે. ક્યારેક શું થતું હોય કે આપણને નિયમો બધા કમ્પ્લીટ આવડે છે પણ ક્યારેક ભૂતકૃદનના રૂપોને લઈને આપણું આખું વાક્ય ખોટું પડી શકે છે. બરાબર. અને આમાં વધારેમાં વધારે આધાર એ 20 રૂપો ઉપર છે. બરાબર. 20 રૂપ જો ખોટું હોય તો તમારો અડધો કાં તો એક આખો માર્ક્સ પણ કપાઈ શકે છે. બરાબર. એટલે બે વસ્તુ તમારે વધારે તૈયારી કરવાની છે, એક 20 રૂપો અને બીજું છે પ્રેક્ટિસ તમારે કરવાની છે. બરાબર. દરેક કાળના વાક્યો તમે પ્રેક્ટિસ કરો. એવું લાગે તો વિધાન વાક્યોની પ્રેક્ટિસ તમે વધારે કરો દરેક કાળના. બરાબર. આ જે બીજા વાક્યો છે એની પ્રેક્ટિસ ઓછી કરશો તો ચાલશે, પણ આવડતા હોવા બધા જોઈએ. બરાબર. કારણ કે અત્યાર સુધી બોર્ડમાં વિધાન વાક્ય જ પૂછાયા છે, એટલે એવું નથી કહેતો કે વિધાન જ પૂછાશે, બીજા નહીં પૂછાય, કોઈ પણ પૂછાઈ શકે. પણ આપણી કેટલી પ્રેક્ટિસ આપણને કેટલું આવડે છે એના ઉપર આધાર રાખે છે. બરાબર. હવે પછી આપણે જોઈશું કે આનો આપણે પેરેગ્રાફ ટાઈપ પણ પ્રશ્નો, આપણે બોર્ડ ટાઈપ પ્રશ્નો કેવા પૂછાય છે એ પણ જોવાના છે. એક્ટિવમાંથી પેસિવ પણ જોવાનું છે અને પેસિવમાંથી આપણે એક્ટિવમાં કઈ રીતના આવીએ છીએ એ વસ્તુ પણ આપણે જોવાનું છે. બરાબર. તો હવે પછી જ્યારે મળીશું ત્યારે આપણે આગળ ઇન્ફિનિટિવ અને પેરેગ્રાફ ટાઈપના બોર્ડ ટાઈપના પ્રશ્નો આપણે જોઈશું. બરાબર. ઓકે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ઇન્ફિનિટિવના વાક્યો પણ જોઈ લઈએ. બરાબર. પછી આપણે ડાયરેક્ટ પેરેગ્રાફ પ્રકારના પ્રશ્નો જ બાકી રહેશે. બરાબર. તો ઇન્ફિનિટિવના 3-4 વાક્યો છે, 3-4 વાક્યો આપણે પતાવી દઈએ. તો આગળ આપણે જોઈએ 9મા નંબર પર આવશે આપણે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે મેન શું છે, ટુ સાથેનું ક્રિયાપદ. ટુ સાથેનું ક્રિયાપદ. બરાબર. કયા પ્રકારના આવે છે આપણે પહેલા વાક્ય જોઈ લઈએ. પહેલું વાક્ય છે આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક. આ પહેલું વાક્ય છે. બરાબર. બીજા નંબરે છે મોહન વોઝ ટુ ફિનિશ ધીસ વર્ક. નંબર 3 ઉપર છે આઈ એમ ગોઈંગ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. અને ચોથું વાક્ય છે ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ચાલો, હવે ઇન્ફિનિટિવ એટલે મેન વસ્તુ છે. ઇન્ફિનિટિવ એટલે મૂળ ક્રિયાપદ. ટુ સાથેનું ક્રિયાપદ તમે જોઈ શકો છો. બરાબર. ટુ સાથે જ્યારે પણ ટુ પછી ક્રિયાપદ આવતું હોય, બરાબર, ટુ બીના રૂપોની સાથે આજે આ ટુ બીના રૂપો તમે જોઈ શકો છો. એમ, વોઝ, બરાબર, એના પછી ટુ છે, ટુ પછી મૂળ ક્રિયાપદ આપેલું છે. તો જ્યારે પણ ટુ પછી મૂળ ક્રિયાપદ આવતું હોય, બરાબર, ત્યારે આપણે કઈ પ્રોસેસ કરવાની છે, ત્યારે શું કરીશું આપણે કે જ્યારે એક્ટિવમાંથી જ્યારે પેશીમાં આપણે ફેરવીશું ત્યારે એટલું વસ્તુ આપણે યાદ રાખવાનું છે કે ટુ બીના રૂપો જે છે એ જ રાખવાના છે. એની સાથે આપણે ટુ પછી V3 નું રૂપ આપણે મૂકવાનું છે. ટુ પછી V3 નું રૂપ આપણે મૂકવાનું છે. બરાબર. ઓકે. ચાલો, હવે જો કઈ રીતના છે જોઈ લો તમે વાક્ય. બરાબર. અને V3 નું રૂપ મૂકો ત્યારે તમારે એની સાથે બી શબ્દ પણ લગાડી દેવાનો છે. બરાબર. ટુ બી નું રૂપ તમે મૂકો તો ટુ બી. બરાબર.
આ મેન વસ્તુ છે. ઇન્ફિનિટીમાં ટુ સાથે શું લાગશે? બી લાગશે. જો પહેલા આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક. બરાબર. હવે જોજો, આપણે વાક્યની શરૂઆત કરીશું તો આપણને ખબર પડી જશે કે આમાં મુખ્ય વાક્ય તરીકે તો ટુ પછી ક્રિયાપદ તો આપેલું જ છે. તો આપણે કઈ રીતના ઓળખી શકીએ કે આ ઇન્ફિનિટી વાળા વાક્ય છે? તો એમાં શું કરવાનું? ટુ પછી મૂળ ક્રિયાપદ આવતું હોય તો તમે સમજી જજો કે આ ઇન્ફિનિટી વાળા વાક્ય છે. ટુ પછી ક્રિયાપદ. તો જો ટુ પછી મૂળ રૂપ આવતું હોય તો આપણે ટુ બી અને પછી આપણે વી થઈને રૂપ મૂકવાનું છે. આટલું વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર. ચાલો જોઈએ કે આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક, કે હું આ કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ છું, કે આ કાર્ય હું પૂર્ણ કરીશ. શું પૂર્ણ કરીશ? આ કાર્ય. તો ધીસ વર્ક કર્મ આપણને મળી ગયો છે. આપણે લાવીશું આગળ, અહીંયા આવશે ધીસ વર્ક. બરાબર. ટુ બી રૂપ આપણે મૂકવાનું છે. તો આમાં તમને કયા ટુ બી ના રૂપો આપેલા છે એ પ્રમાણે આપણે મૂકવાનું છે. એમ છે એટલે એમ ઇઝ આર ત્રણમાંથી કોઈ પણ આવશે. તો ધીસ વર્ક સાથે શું આવશે? ઇઝ આવશે. બરાબર. હવે એમ ઇઝ આર હોય ત્યાં પાછું વોઝ વેર મૂકવું નહીં. બરાબર. વોઝ વેર આવતું હોય તો વોઝ વેર રાખવાનું, એમ ઇઝ આર આવતું હોય તો એમ ઇઝ આર માંથી મૂકવાનું છે. બરાબર. ચાલો, ધીસ વર્ક ઇઝ આપણે મૂકવાનો કયો શબ્દ છે? ટુ. ટુ અને એની સાથે આપણે લગાડવાનું છે બી. બરાબર. જ્યારે પણ તમે ટુ બી રૂપ મૂકો ત્યારે ટુ પણ મૂકવાનું છે અને બી શબ્દ પણ લગાડો. ધીસ વર્ક ઇઝ ટુ બી. વી થ્રી રૂપ હવે મૂકીશું આપણે. ફિનિશ છે તો એનું શું થઈ જશે? ફિનિશ્ડ. તમે જોઈ શકો છો ટુ બી પછી શું મૂકવાનું છે? વી થ્રી રૂપ આપણે મૂકવાનું છે. ટુ પણ મૂકવાનું છે, બી પણ લગાડવાનું છે અને વી થ્રી રૂપ તમારે મૂકવાનું છે. બરાબર. ઓકે. ચાલો, ચોથો નિયમ કયો? ત્રીજો નિયમ કયો છે? ચોથો નિયમ બાય શબ્દ છે. આ ત્રીજો નિયમ છે. પહેલો નિયમ ધીસ વર્ક, બીજો નિયમ ઇઝ ટુ બી લગાડ્યું, ત્રીજો નિયમ વી થ્રી, ચોથો નિયમ બાય, પાંચમો નિયમ કર્તા ને કર્મના સ્થાને બાય મી. અન્ય શબ્દ તમને ક્યાંય આપેલો નથી. છેલ્લે આવશે પૂર્ણ વિરામ. આ સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપોથી જ્યારે માત્ર વાક્ય આપેલા હોય ત્યારે તમારે આ પ્રોસેસ કરવાની છે. સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપો અને એની સાથે પાછું ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય ત્યારે. મોહન વોઝ ટુ ફિનિશ. જો અહીંયા પણ તમે ટુ બી નું રૂપ પણ જોઈ શકો છો અને ટુ પછી મૂળ રૂપ આપેલું છે. બરાબર. તો આમાં પણ વાક્ય સેમ ટુ સેમ છે. ધીસ વર્કને આપણે આગળ લાવીશું. બરાબર. આમાં આપણે એમ ઇઝ આર મૂક્યું હતું, આમાં વોઝ વેર મૂકવાનું છે. તો વોઝ એક વચન છે, ધીસ વર્ક એટલે વોઝ જ આવશે. વોઝ પછી ટુ મૂકીશું, એની સાથે બી પણ રાખવાનું છે અને વી થ્રી નું રૂપ તમારે શું છે? તો કે ફિનિશ્ડ છે. ચોથો નિયમ બાય શબ્દ છે. પાંચમો નિયમ કર્તાને આપણે કર્મના સ્થાને એટલે મોહનનું મોહન જ રહેશે અને આવશે પૂર્ણ વિરામ. આઈ એમ ગોઈંગ ટુ. જો ટુ છે અને આન્સર એટલે મૂળ ક્રિયાપદ થયું. આપણો કર્મ શું છે? ધીસ ક્વેશ્ચન. એને આપણે લઈ જઈશું આગળ. ધીસ ક્વેશ્ચન. આ એમ ગોઈંગ ટુ વાળું છે એટલે એમ ગોઈંગ ટુ કાં તો ઇઝ ગોઈંગ ટુ કાં તો આર ગોઈંગ ટુ એ ફરજિયાત હોવું જ જોઈએ. તો ધીસ ક્વેશ્ચન એક જ છે એટલે ટુ બી રૂપ આવશે ઇઝ ગોઈંગ ટુ અને ટુ સાથે આપણે રાખવાનું છે બી આના પ્રમાણે અને વી થ્રી નું રૂપ મૂકવાનું છે આન્સર. ટુ બી આન્સર્ડ. ચોથો નિયમ બાય, પાંચમો નિયમ આઈ નું થઈ જશે મી. બરાબર. આમાં કાંઈ વધારે નથી. આ વાક્ય ટુ બી ના રૂપોથી હતા. આ વાક્ય એમ ગોઈંગ, ઇઝ ગોઈંગ કાં તો આર ગોઈંગ. એમ ઇઝ આર ગોઈંગ ચાલુ વર્તમાન કાળનું વાક્ય નથી પણ આ ટુ વાળું વાક્ય છે. તમે જોઈ શકો છો અહીંયા એમ ઇઝ આર ગોઈંગ ટુ પણ આપેલું છે અને ટુ આન્સર ઇન્ફિનિટિવ પ્રકારનું વાક્ય છે. જો આ ન આપેલું હોય તો આપણું વાક્ય કયું થશે? આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય થશે. બરાબર. ઓકે. ચાલો, છેલ્લું જે વાક્ય છે ટુ અને ટુ, આ ગ્રામરમાં પણ એક પોઈન્ટ આવે છે. ટુ અને ટુ બરાબર એક પ્રકારનું નકાર અર્થ દર્શાવે છે. બરાબર. જો ધ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ચા એટલી બધી ગરમ છે કે ટુ ડ્રિંક એટલે પી શકાય નહીં. આમાં નોટ નથી આપેલું છતાં પણ વાક્ય નકારનો અર્થ દર્શાવે છે. આ દર્શાવે છે ટુ હોટ એટલી બધી ગરમ છે કે ટુ ડ્રિંક એટલે પી શકાય નહીં. આમાં નોટ નથી છતાં પણ વાક્ય નકાર બને છે. તો આવા જ વાક્ય આવતા હોય ટુ અને ટુ વાળા ત્યારે એની પાછી પ્રોસેસ અલગ છે. આવા વાક્યને આપણે શું કરવાનું છે? આપણે ટુ પછી ધ્યાનમાં રાખવાનું છે. ટુ પછી મૂળ રૂપ છે તો આપણે આ પ્રક્રિયા આપણે ધ્યાનમાં રાખવાની. તો વાક્ય તમારું આવી રીતે બનશે. ટી ઇઝ ટુ હોટ ટુ પછી બી
અને વી થ્રીનું રૂપ ડ્રિંકનું થઈ જશે ડ્રંક. બસ આટલો જ ફેરફાર છે, અહીંયા જ ફેરફાર છે. ટુ અને ટુ વાળા વાક્ય હોય ત્યારે જ આ પ્રક્રિયા છે, આમાં બીજે કોઈ પણ નિયમો લાગુ પડતા નથી. આપણે શું યાદ રાખવાનું છે? 2b + v3. બરાબર. તો આપણે આટલું વસ્તુ સેમ ટુ સેમ રાખ્યું, 2 મૂક્યું, એના પછી b રાખ્યું અને v3નું રૂપ તમે અહીં જોઈ શકો છો. ઓકે, તો આવા પ્રકારના વાક્યો પણ ક્યારેક આવી શકે છે. બરાબર. ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયો મળીશું ત્યારે પેરેગ્રાફ ટાઈપ એટલે બોર્ડમાં કયા પ્રશ્ન પૂછાય છે એવા પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરીશું. બરાબર. ઓકે, સારું.